સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. અર્ચના સ્કૂલ પાસે આવેલી હરિધામ સોસાયટીમાં હાથમાં હથિયાર લઈને એક શખ્સ દુકાન બંધ કરાવવા રોપ જમાવ્યો હતો અને દુકાનનો સામાન રોડ પર ફેંકી દીધો હતો. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા. ત્યારે વરાછા પોલીસ સ્ટેશનના નવા પોલીસ ઇન્સ્પેક્ટરે આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓને જાહેરમાં પાઠ ભણાવી શાન ઠેકાણે લાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દુકાન માલિક કંઈક સમજે તે પહેલા જ આતંક મચાવ્યો હતો. જો કે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં જોઈ શકાય છે કે બાઇક પર બે શખ્સો આવે છે અને થોડીવાર હંગામો કરે છે. ત્યારબાદ અચાનક જ ઘાતક હથિયારો કાઢી એક દુકાનદારને ટાર્ગેટ કરે છે અને દુકાનમાં પડેલો સામાન ફેંકે છે. આજુબાજુના લોકો એકઠા થઈ જાય છે, પરંતુ તેના હાથમાં હથિયાર હોવાથી કોઈ પાસે જવાની હિંમત કરતું નથી. વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી અસામાજિક તત્વ લોકોને ધમકાવતો હોવાનો પણ વિડીયો સીસીટીવીમાં દેખાયા છે, જેને પગલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે વરાછા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે રાહુલ બલદાણિયા અને હરેશ બલદાણિયાની ધરપકડ કરી છે. નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોશિયાએ આરોપીઓને જાહેરમાં પાઠ ભણાવી તેની શાન ઠેકાણે લાવી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.